આ દરેકે દરેક પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના છે. આ દરેકે દરેક પ્રશ્નમાંથી તમારા બોર્ડ પરીક્ષાના ગણિતના પેપરમાં 100% આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 બેઝિક ગણિત બેઝિક ગણિત માટે વિભાગ બી મોસ્ટ ટાઈમ પ્રશ્ન બોર્ડ એક્ઝામ 2026. વિદ્યાર્થી મિત્રો, આ ગણિત બેઝિક માટે છે, પણ સ્ટાન્ડર્ડવાળાએ પણ પ્રશ્નો આ કરી લેવા, કારણ કે તેમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી ક્વેશ્ચન તો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે px બરાબર 3x² + 2 + 5x આલ્ફા અને બીટાની એ શૂન્યના બહુપદીના શૂન્ય છે, તો 1/α + 1/βની કિંમત શોધો. તો આ પહેલો ક્વેશ્ચન છે. પછીનો ક્વેશ્ચન છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. પછી છે ક્વેશ્ચન કે x² - 3x + 9/4 = 0 નો વિવેચક શોધો, અને જો વાસ્તવિક બીજ હોય તો તેનો અવયવ પણ મેળવો. વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, માટે દરેકે દરેક પ્રશ્ન નોંધી અને તૈયાર કરી રાખજો. પછી સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ કેટલું થાય? આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી સમાંતર શ્રેણી a = 5, d = 3 અને an = 50 હોય તો n શોધો. પછી છે બિંદુ 11, 12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો. પછી છે -4 અને 6 એ બિંદુ P, -6 અને 10 અને Q 3 અને -8 ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? પછી tan a ની કિંમત આપી છે અને sin a અને sec a ના મૂલ્યો શોધવાના છે. પછી જે ક્વેશ્ચન tan a વાળો તે પણ તમે જોઈ શકો છો, તેમાં a અને b ની કિંમત શોધવાની છે. દરેકે દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, તેને નોંધી અને તૈયાર કરી રાખજો. પછી જે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેજનું માપ 30° હોય તો ટાવરની ઊંચાઈ શોધો. પછી જે એક પોલા અર્ધગોળ ઉપર એક પોલું નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોળકનો વ્યાસ 21 સેન્ટીમીટર છે અને વાસણની કુલ ઊંચાઈ 26 છે, તો વાસણની અંદરનું સપાટીનું ક્ષેત્રફળ પૃષ્ઠફળ શોધો. પછીનો ક્વેશ્ચન છે બે ઘન પૈકી પ્રત્યેક ઘનફળ 125 સેન્ટીમીટરનો ઘન હોય તેવા બે ઘનોને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો, જ્યાં π = 22/60 લેવાના છે. પછી જે આમાં મધ્યક શોધવાનો. પછી દ્વિઘાત બહુપદી x² - 7x + 10 ના મૂલ્યો શોધો. પછી દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 0 અને -√5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. પછી દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 = 0, તો અવયવીકરણની રીતથી ઉકેલ શોધો. અને પછી જે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? પછી ક્વેશ્ચન છે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નો ખાલી જગ્યામાં પદ 78 થાય. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન અને પેલો એક ક્વેશ્ચન હતો પદ શોધવાનો. આ બંનેમાંથી એક ક્વેશ્ચન તો બોર્ડ પરીક્ષામાં ફાઇનલ 100% હશે જ. પછી બિંદુઓ P અને Q વચ્ચેનું 5 એકમ હોય અંતર, તો y ની કિંમત શોધો. અને પછી એમના વચ્ચેનું અંતર શોધવાનું છે, બે યામો આપ્યા છે તે વચ્ચેનું. પછી ક્વેશ્ચન છે a અને b શોધવાવાળો. tan ની કિંમત આપેલી છે. પછી છે sec θ બરાબર -13/5 અને sin θ અને tan θ ની કિંમત શોધો. પછી ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેજનું માપ 30° હોય તો ટાવરની ઊંચાઈ શોધો. પછી એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 24 સેન્ટીમીટર છે, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. પછીનો ક્વેશ્ચન છે દ્વિઘાત બહુપદી 3x² - x - 4 ના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પછીનો ક્વેશ્ચન છે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. અને પછી છે 2x² - 60x + 1/8 નો અવયવીકરણની રીતે ઉકેલ. અને સમાંતર શ્રેણી આપી છે, તેનું 30મું પદ. આ પણ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. અને પછી એક ખાલી જગ્યા આપી છે. અને પછી તમારા 7મા ચેપ્ટરના 2 ક્વેશ્ચન છે. અને છેલ્લો ક્વેશ્ચન એ sin θ અને cos θ આધારિત છે, તેમાં tan a ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે
ધોરણ 10 વિજ્ઞાન વિભાગ બી માટેના મોસ્ટ એમપી પ્રશ્નો. તો આ દરેકે દરેક પ્રશ્નો તમે નોંધીને તૈયાર કરી રાખજો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને આમાંથી જ તમારી બોર્ડ પરીક્ષામાં આવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.